યુટ્યુબમાં મિત્રો 4000 વોચ ટાઈમ બનાવવા એટલા બધા ઇઝી નથી। અને જો મિત્રો તમે વોચ ટાઈમ બનાવી પણ લો છો છતાં જો તમારી ચેનલ મોનેટાઇઝ ના હોય તો એ તમારી મહેનત પણ મિત્રો ફાલતુ કહેવાય। કારણ કે ઘણા બધા એવા સબસ્ક્રાઇબ મિત્રો છે કે જેમાં મને ઇન્સ્ટાગ્રામ જો અહીંયા આપણી જ ચેનલ છે જેને અહીંયા વોચ ટાઈમ બનાવવા માટે 6 મહિનાથી મહેનત ચાલુ છે આપણી। અને ઘણા બધા લોકો એવું વિચારે છે કે રમેશભાઈ તમે મને વોચ ટાઈમ બની આપો, અને ઘણા બધા લોકો એવા પણ છે કે જેમને વોચ ટાઈમ બનાવી પણ લીધા છે અને ચેનલ મોનેટાઇઝેશન માટે એપ્લાય કરી છે, તે છતાં એમની ચેનલ મોનેટાઇઝ નથી કારણ કે એમની મહેનત ખોટી છે, મતલબ ફાલતુ છે। હવે કઈ રીતે ખોટી છે, તમારી મહેનત ફાલતુ કઈ રીતે છે, એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોમાં સમજાવવાનું છે। તમે ચાહો તો મિત્રો એક વિડીયો સારો ચાલી જાય તો એક વિડીયોની અંદરથી પણ તમારા 4000 વોચ ટાઈમ આરામથી કમ્પ્લીટ પૂરા થઈ જશે, પણ એના માટે પણ મિત્રો છે ને રેગ્યુલર મહેનત કરવી પડે છે। તો વિડીયોની આપણે શરૂઆત કરીએ। હવે પહેલી વાત તો કે ફાલતુ મહેનત આપણે એ કહીએ અને એક વિડીયોમાંથી આપણા વોચ ટાઈમ કઈ રીતે બને છે એ પણ તમને દેખાડવાનું છું, બસ કન્ટિન્યુ વિડીયોમાં બનાવી લેજો। આપણે વાત કરીએ ફાલતુ એટલે કે ખોટી મહેનત। ઘણા બધા એવા લોકો છે કે અહીંયા બીજા લોકોની વિડીયો લઈને એમના સબસ્ક્રાઇબ, વોચ ટાઈમ અથવા વ્યૂઝ જે એનો ક્રાઇટેરિયા છે પૂરો કરી લેતા હોય છે। હવે સમજી લો કે કોઈ અન્ય શોર્ટ વિડીયો બનાવતા હોય, બીજાના કન્ટેન્ટ લેતા હોય, કોઈ સ્ટોરી વિડીયો હોય, કોઈ મિક્સ કન્ટેન્ટ હોય, તો મિત્રો તમારા વોચ ટાઈમ એટલે કે ક્રાઇટેરિયા તો પૂરો થઈ જશે, પણ જ્યારે તમે મોનેટાઇઝેશન માટે એપ્લાય કરો ને એટલે તમને રીયુઝ કન્ટેન્ટ આવે છે। હવે રીયુઝ કન્ટેન્ટ કોને કહેવાય એ પણ તમને અહીંયા સ્ક્રીનમાં એક ફોટો તમને દેખાડી દઉં જેથી તમને અહીંયા ખબર પડે કે રીયુઝ કન્ટેન્ટ કોને કહેવામાં આવે છે, બરાબર। તો અહીંયા ફૂલ ફોટોમાં જઈએ અને રીયુઝ કન્ટેન્ટની જે ફોટો હોય એ તમને દેખાડું કે રીયુઝ કન્ટેન્ટ કોને કહેવામાં આવે છે। તો આ છે રીયુઝ કન્ટેન્ટ, આપ જોઈ શકો છો મિત્રો, આ છે રીયુઝ કન્ટેન્ટ। આ પ્રોબ્લેમ તમને જોવા મળતી હોય ને તો એનો મતલબ એક જ છે કે તમે જે વિડીયો અપલોડ કરેલા છે તમારી ચેનલની અંદર એ બધા વિડીયો તમારા ખુદના વોઇસના કે તમારા ખુદના ફેસવાળા નથી। હવે એને મિત્રો ફાલતુ મહેનત કહેવાય છે। સમજી લો કે તમે એટલી બધી મહેનત કરી હોય અને તમારી ચેનલ મિત્રો મોનેટાઇઝ ના થાય તો એને મિત્રો ફાલતુ મહેનત જ કહેવામાં આવે છે। હા, તમે તમારા ફેસવાળા, તમારા ખુદના વોઇસવાળા, તમારા ખુદની મહેનતની વિડીયો છે, તમારા ખુદના ફોનથી તમે શૂટ કરેલા છે તો એને મહેનત આપણી પોતાની કહેવાય મિત્રો। અને એમાં આપણને કોઈ પણ પ્રોબ્લેમ થાય ને તો યુટ્યુબમાં તમે એને અપીલ કરી શકો। હવે કન્ટેન્ટ જ મારું પોતાનું છે જ નહીં, મારી ચેનલમાં હવે બધા વિડીયો બીજાના અપલોડ કરે છે, મિક્સ કરેલા છે, મારું ફેસ નથી, ફોટો ઉપર વિડીયો બનાવ્યા છે અને તમને જે પ્રોબ્લેમ દેખાડી રીયુઝ કન્ટેન્ટની પ્રોબ્લેમ આવી પણ જાય તો તમે અપીલ કઈ રીતે કરો? અપીલની અંદર તમે શું કહેવાના કે વિડીયો મારા પોતાના છે એ તમારો કહેવાનો હક જ ના લાગે, એમ કહેવાનો મતલબ એમ। એટલે અપીલ પણ તમે ના કરી શકો અને તમે બધા વિડીયો ડિલીટ કરો તો અપીલનો ચાન્સ તો છે જ નહીં। પણ હા, તમારા ખુદના વિડીયો, તમારા ખુદના વોઇસ ના છે તો તમે એના ઉપર અપીલ કરી શકો। મારું ખુદનું વિડીયો છે, મારા ખુદના કન્ટેન્ટ છે, એને તમે અપીલ કરી શકો। હવે અહીંયા 4000 વોચ ટાઈમ બનાવવા માટે મેં તમને વાત કરી કે તમે વિડીયો બનાવીને 4000 વોચ ટાઈમ બનાવી અને રીયુઝ કન્ટેન્ટ આવે તો એક અફસોસ થાય, પણ મિત્રો ફાલતુ મહેનત આપણે કરીએ શા માટે? ભલે વાર લાગે। અહીંયા મારી ચેનલ મિત્રો જોઈ રહ્યા છો, મારી હું આપણે આ ચેનલમાં વિડીયોની લિંક મૂકું તો આપણો વોચ ટાઈમ તમે જોઈ બનાવી લેવાનો, બની જ જવાનો છે, બરાબર। પણ હું મારા એ ચેનલની લિંક ક્યારે આપણી મેઇન ચેનલની અંદર પણ ક્યારે નથી મૂકતો। કેમ કે આપણો જે વોચ ટાઈમ છે રિયલ બનાવવાનો છે, ખુદની મહેનત ઉપર બનાવવાનો છે, ખુદના ફેસ ઉપર બનાવવાનો છે, એમાં વિડીયો ગ્રો થશે, વાયરલ થશે તો વોચ ટાઈમ બનશે અને વોચ ટાઈમ બન્યા પછી વ્યૂઝ આવશે તો આપણે કમાણી કરશું। આપણા ચેનલમાં વ્યૂઝ જ ના આવતા હોય તો આપણે કમાણી કઈ રીતે કરવાના? એટલે ખુદની મહેનતથી મિત્રો છે ને આપણે કામ કરવાનું છે। હવે આની અંદર મારા આ ચેનલમાં મિત્રો તમને ખબર છે કે 6 મહિના વ્લોગિંગ જે ટેકનિકલ છે ગોગા વ્લોગ્સ, આ એનો વોચ ટાઈમ છે। ઘણા બધા લોકો કહેતા હોય કે રમેશભાઈ કેટલો વોચ ટાઈમ થયો છે, તો તમે ખુદ જોઈ લો મિત્રો, 2400 વોચ ટાઈમ થવા આવ્યો છે, માત્ર 200 કલાક બાકી છે, બરાબર। તો આની અંદર કેટલી બધી મારી મહેનત છે તમે જોતા હશો મિત્રો। આ બધી મહેનત છે ને ઓરિજિનલ છે, ભલે વાર લાગે પણ એક ખુદની ઓળખાણ બને મિત્રો, ભલે વાર લાગે ખુદના ફેસ, કારણ કે હું એની અંદર વિડીયો બનાવું છું, આપણી આ ચેનલમાં હું ફેસવાળા વિડીયો બનાવું છું તો તમે લોકો મને ઓળખો છો। બાકી તમારા મિલિયનોમાં સબસ્ક્રાઇબ હશે ને તમે મારી બાજુમાં બેઠા હોય તો તમને કોણ ઓળખવાનું સાહેબ? પહેલી વાત તો એ કહો મને, ભલે પૈસા તમે કમાણી પણ કરતા હશો પણ રિસ્ક વાળું કામ છે, ગમે ત્યારે એની અંદર પ્રોબ્લેમ આવી શકે, આનું કોઈ નક્કી હોય નહીં, પણ ઓરિજિનલ કન્ટેન્ટ હશે તો આપણી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ ના આવે મિત્રો। ખાસ કરીને હવે મેં તમને વાત કરી કે એક વિડીયોની અંદર આપણા વોચ ટાઈમ કઈ રીતે પૂરા થાય છે, તો આપણી એક વિડીયો હું તમને લાવી દઉં અને વિડીયોમાં સ્ક્રીન ઉપર દેખાડું કે કઈ વિડીયો છે એમાં, જેથી તમને ખબર પણ પડે અને કેટલા એમાં વોચ ટાઈમ આવેલા છે। તો આપણે અહીંયા વિડીયો ઉપર ક્લિક કરીએ અને મોસ્ટ ઓફ વિડીયો ઉપર આપણે જતા રહીએ। ચલો અહીંયા મોસ્ટ ઓફ વિડીયો ઉપર આપણે 4000 વોચ ટાઈમ મિનિમમ, કહેવાનો મતલબ કે 28 દિવસના તમે 28 વિડીયો અપલોડ કરો છો તો એમાંથી કોઈ વિડીયો મિત્રો ચાલી પણ જાય
એવું ના હોય કે આપણી કોઈ પણ વિડીયો નથી ચાલવાની, બરાબર? કોઈ પણ વિડીયો આપણી ચાલી પણ જાય. હવે અહીંયાથી તમે કહો ને એ કદી વિડીયો ગમે તે અહીંયાથી ઉઠાવો. દાખલા તરીકે અહીંયા 1,20,000 વ્યૂઝ આવેલા છે. તો અને આપણે જે વોચ ટાઈમ છે ગણવા છે, તો આ એક જોઈ શકો છો કે આ એક જ વિડીયોમાંથી 3500 વોચ ટાઈમ મળ્યો છે. કેટલો વોચ ટાઈમ મળ્યો છે? 3500 જોવાના કલાકો. જો 3500 વોચ ટાઈમ મળી ગયું છે. હવે આની અંદર 1,20,000 વ્યૂઝ છે, તો હવે 1,30,000 થાય તો મતલબ આપણા 4,000 વોચ ટાઈમ પૂરા થઈ જાય. પણ એના માટે આપણી ખુદની મહેનત મિત્રો હોવી જોઈએ, ખુદના વિડીયો હોવા જોઈએ. અને આ વિડીયો કેટલી મિનિટની છે એ પણ તમને કહી દઉં કે આ વિડીયો 8 મિનિટ અને 50 સેકન્ડની છે, એટલે 9 મિનિટની વિડીયો છે. 9 મિનિટની વિડીયો બનાવી છે, એમાં આપણા 4,000 વોચ ટાઈમ 1,30,000 વ્યૂઝ બની જાય. પણ એના માટે આપણી ખુદની મહેનત અને બધા વિડીયો આવા હોવા જોઈએ, લોકોને પસંદ આવે તો લોકો વિડીયો પૂરી જોવાના છે અને એમાંથી આપણા વોચ ટાઈમ પણ બનવાના છે. તો આશા રાખું છું કે આ માહિતી તમને ગમી હશે ને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ટેકનિકલ જય ગોગાને યુટ્યુબને લગતી જેટલી પણ આપણી પાસે નોલેજ છે, દરેક નોલેજના વિડીયો તમને છે ને ગુજરાતીમાં મિત્રો મળી રહેશે.